આગામી ક્ષણે શું થવાનું છે તે કોઈ જાણી શકતું નથી. એટલે જ કવિએ કહ્યું છે, કોણ જાણી શકે કાળને, કાલ સવારે કેવું થશે. આવી જ અનિશ્ચિત જિંદગી એટલે તારીખ 12 જૂન 2025ના બપોરે અમદાવાદમાં બનેલી વિમાની દુર્ઘટના મોટાભાગના પ્રવાસીઓને મોત તરફ ખેંચી ગયું હતું. પ્રવાસીઓ લંડન પહોંચવાના મૂડમાં હતા, પણ કોઈને કશું સમજાય તે પહેલાં જ એક સિવાય તમામ પ્રવાસીઓ પ્રભુને પ્યારા થઈ ગયા. અનુભવી પાયલોટ હોવા છતાં કુદરતની થપાટને કોઈ ટાળી શક્યું નહીં. આનાથી મોટી વિશેષતા ગણો, કરુણતા ગણો એ કે વિમાન જ્યાં તૂટી પડ્યું તે મેડિકલ હોસ્ટેલમાં રહેતા ભારતના ભવિષ્યના સ્વપ્નદ્રષ્ટા એવા યુવાન ભાવિ ડૉક્ટરો સાથે થઈ. તેઓ નહોતા તો લંડન જવાના કે નહોતી એમને એર ઇન્ડિયા સાથે કશી નિસ્બત, છતાંય મોત તેમને ખેંચી ગયું. જો તમારું આયુષ્ય પૂરું નહીં થયું હોય તો તમે ગમે તેવી કરુણ દુર્ઘટનામાંથી પણ હેમખેમ બહાર આવી શકો છો. જેમ કે આ અમદાવાદની દુર્ઘટનામાં 242 પ્રવાસીઓ હતા, ક્રૂ મેમ્બર સહિત. પૈકી ફક્ત એક જ પ્રવાસી જીવિત ઈશ્વરના આશીર્વાદથી રહી શક્યા. આખો મામલો જ અનિશ્ચિતતાઓનો છે. 2, 4, 10 વર્ષ પછી શું થવાનું છે તે કોઈ ભૂલી જાઓ. અરે ભાઈ, આગામી ક્ષણે શું થવાનું છે તે સુદ્ધા કોઈ જાણી શકતું નથી. હમણાં આપણે જોઈએ છીએ સોશિયલ મીડિયામાં પણ આજે આપણે જાણીએ છીએ કે કોઈ જિમમાં કસરત કરતા, કોઈ સંગીતમાં મગ્ન થયા હોય, કોઈ કેશ કાઉન્ટર પર બેઠા હોય અને અચાનક જ કશા જ પૂર્વ સંકેત વગર ઢળી પડે છે અને એમનું પ્રાણ પંખેર ઉડી જાય છે. મોતની અનિશ્ચિતતા લોકોને ડરાવી શકે છે, ડરાવી રહી પણ છે. અને આ માટે જ્યોતિષીઓ પણ માથું ખંજવાળતા રહી જાય છે. આમ જીવન અનિશ્ચિત છે. માટે સત્કર્મ સાથે પરિવાર, સમાજ, દેશની સુખાકારી માટે વર્તમાનમાં બિલકુલ નિડર બનીને જીવો.